નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું આપનું સ્વાગત કરું છું. જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2024ને લઈને વરસાદની શક્યતાઓ કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી છે કે વરસાદ થશે, ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં જે પવનો બદલાયા છે તેને લઈને ખાસ કરીને અત્યારે આગાહી કરવામાં આવી છે. ત્યારે શું છે અંબાલાલ પટેલની આગાહી, જોઈએ. ડિસેમ્બરના અંત સુધીમાં જોવા જઈએ તો લગભગ 30-31 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે. હવાનું હળવું દબાણ ઊભું થઈ રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગો, કર્ણાટકના ભાગો અને છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે. દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રોજેક્ટને શરૂ કરાશે. આ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાંવ ડોક શિપયાર્ડ કંપની દ્વારા MOU સાઇન કરાયા છે. આની ઓફિશિયલ જાહેરાત આગામી વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત છે કે સબમરીનની આ એક ટ્રીપ 2 કલાકથી વધુની હશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રૂ મેમ્બર સાથે સફરમાં જવામાં આવશે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે સબમરીનમાં જઈને દ્વારકા નગરીના દર્શન કરશે. ખાસ વાત એ છે કે દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્યારે દ્વારકાના પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દેશનો પ્રથમ પ્રયોગ હશે. અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક MOU મંજગાંવ ડોકે છે એની કર્યું છે. લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સરકાર સાથે. એની એ પ્રકારનું MOU કર્યું છે. અને ટુરિઝમ જે PPP થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે, એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું MOU થયું છે. અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે. ડિટેલમાં એને જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે 10, 11, 12 જાન્યુઆરી, ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે ભાવનગર માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. તેમણે ડુંગળીના ઘટતા ભાવોને લઈને નિવેદન આપ્યું છે કે ખેડૂતોને 1 કિલો ડુંગળીના 5 રૂપિયા પણ નથી મળતા. આ મામલે વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સરકારે તાત્કાલિક ખેડૂતોના હિત માટે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ. ડુંગળીની અત્યારે નિકાસબંધી કરી છે. હું આજે ભાવનગરમાં છું. અનેક ખેડૂતો, માર્કેટિંગ યાર્ડના આગેવાનો મને આજે મળવા આવ્યા હતા. એમની વાત હતી કે 5 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. અમે સાહેબ ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવીએ, એની મજૂરીને ભાડું પણ ન પોસાય, આવી સ્થિતિ છે. આ વારંવારની રજૂઆત ખેડૂતોની હતી. મેં પાર્લામેન્ટના સેશન દરમિયાન વડાપ્રધાનશ્રીને, જેઓ પણ આપણા ગુજરાતના છે, આપણા મુખ્યમંત્રી પ્રધાનશ્રીને ઈમેલ કરીને માંગ કરી હતી કે આ નીતિ બરાબર નથી, નિકાસની અત્યારે છૂટ આપો. કાં તો તમને એમ લાગતું હોય કે ના અમારે નિકાસબંધી ચાલુ રાખવી છે, તો નિકાસબંધી પહેલાં જે ડુંગળીના ભાવ હતા એ ભાવે ખેડૂતોની ડુંગળી ખરીદો. તમારી પાસે કોલ્ડ સ્ટોરેજો છે, કાં એમાં રાખો અથવા પ્રોસેસિંગ યુનિટમાં કરાવીને. ડિસેમ્બરને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સમગ્ર જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે 31 ડિસેમ્બર પહેલા કેટલીક જગ્યા પર દારૂનો મોટો પ્રમાણનો જથ્થો ઝડપાયો છે. ત્યારે વડોદરામાં PCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પ્લાસ્ટિકની ડોલની અંદર દારૂનો વેપલો કરવામાં આવતો હતો. તાંદલજામાં ન્યૂ સમર્પણ બંગલોમાંથી દારૂ ઝડપાયો છે. ત્યારે પોલીસે 117 પેટી વિદેશી દારૂ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ સુરત જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 31 ડિસેમ્બર માટે લઈ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો અને કામરેજ ટોલ નાકાથી દારૂ ભરેલી ટ્રક સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાબિર કુરેશી ઉર્ફે બટાકાની ધરપકડ કરી છે. આ સાબિર ઉર્ફે કુરેશી ઉર્ફે બટકો જે પોલીસથી ગિરફની બહાર હતો, જેમાં પકડાયેલા આરોપીએ વિરમગામમાં વાછરડાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ગૌવંશની ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે માલધારીઓએ કરેલા વિરોધના પગલે પોલીસ સતત એક્ટિવ થઈ રહી છે અને ખાસ કરીને તે લોકોને પકડવા માટેની ઝુંબેશ ચલાવી છે. જે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગૌવંશની ચોરીમાં વોન્ટેડ આરોપી સાબિર કુરેશી ઉર્ફે બટકાને ઝડપી પાડ્યો અને તેમાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીએ વિરમગામમાં વાછરડાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત આરોપી સાબિર ઉર્ફે બટકો સાથે અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખેડામાંથી 31 ડિસેમ્બર પહેલા જ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ₹58,65,600ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક વેપારીએ ઝડપી પાડ્યો છે અને સાથે જ એક આરોપીને ઝડપ્યા પછી અન્ય 4 આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે. મહીસાગર નદીના કોતરમાં દારૂનું કટિંગ કરાતું હતું, ત્યારે એલસીબીની ટીમે ₹75,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા પડ્યા છે, ત્યારે પંજાબ પોલીસ સાથે ગુજરાત એટીએસ ટીમ પણ વ્યાપક દરોડામાં જોડાઈ ગઈ હતી. જ્યારે અમદાવાદમાં ચાંગુદરમાં આવેલી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પડતા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. આ દવાની કંપનીમાં ટ્રામાડોલનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ત્યારે પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા 14 લાખથી નશીલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ 12 લોકોની અટકાયત કરી પૂછપરછની કવાયત હાથ ધરવામાં આવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે ગાંધીનગર સચિવાલય ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ વિભાગોમાં થતી ભરતીઓમાં પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. ભરતીમાં થતી ગેરરીતિઓ રોકવા માટે હવે સરકાર ભરતી માટેની પરીક્ષા ઓનલાઈન કરી રહી છે. એના માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફ કામ કરે એના માટે એવો કડક કાયદો બનાવ્યો અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શકીએ અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા. 25 ડિસેમ્બર સુશાસિત દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓ માટેની વેબસાઇટ ચેક એપ કરવામાં આવ્યું છે. એક એપ લોન્ચ કરવામાં આવી, જેમાં અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને લઈને આજના દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નેતૃત્વ એવું હોવું જોઈએ જે સફળતા માટે બિરદાવે અને નિષ્ફળતાને પણ બિરદાવે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ. વિશ્વની 500 ટોપ કંપનીઓમાંથી 100 કંપની ગુજરાતમાં આવી છે. ગુજરાતને મળી રહ્યો છે અને ગુજરાતને વધુને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ સુશાસન દિવસ આપણે ઉજવીએ અને ટેકનોલોજીનો ઉપયોગ તો માન્ય નરેન્દ્રભાઈ એ વખતે શરૂ કર્યો કે ખરેખર જ્યારે તકલીફ હતી ટેકનોલોજીની એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કદાચ મને તો ખબર નહીં હોય પણ અહીંયા જે બીજા હશે એમને ખબર હશે કેટલી તકલીફ અને એ વખતે આ સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવી થયો અને આજે આપણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી ઘણા બધાને કે ભાઈ કોઈ પણ કામ નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે એને ખ્યાલ છે નથી ખ્યાલ તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું છેક સુધી પહોંચી ગયા છે એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે સંકલ્પ યાત્રા તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે
હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય એનો આપણો પ્રયત્ન કે ભાઈ હા થાય એવું છે તો એક જ અરજીમાં એના ઘેર સુધી એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અમદાવાદમાં વાહન ચોરી અને ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા રીઢા આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઈશ્વર સીમાળીની ધરપકડ કરવામાં સફળતા મળી. આરોપી અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનાઓને અંજામ આપતો હતો અને ત્યારબાદ ફરાર થઈ જતો હતો, પરંતુ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ જતા આ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આખરે બાતમી મળી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઈશ્વર સીમાળીને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગર સિવાય તેણે અન્ય કઈ કઈ જગ્યાએ ગુનાઓને અંજામ આપ્યો છે તે જાણવા માટે પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રીતે ઈશ્વર સીમાળીની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ક્રાઇમ બ્રાન્ચે હવે વધુ ગુનાઓના ભેદ ઉકેલવા માટેની કવાયત શરૂ કરી છે. ચિત્રનગરી રાજકોટમાં ચિત્રકારો દ્વારા જેલમાં બંધ કેદીઓમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે અને તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તે માટે વડોદરા મધ્યસ્થ જેલની દિવાલો પર પ્રેરણા ચિત્રકામ કરવામાં આવ્યું છે. આ પ્રેરણાત્મક ચિત્રકામને લઈને ચિત્રનગરી રાજકોટના ટ્રસ્ટી જીતુભાઈ કોટેચા અને અન્ય કલાકારો દ્વારા ચિત્રકામ કરવામાં આવ્યું હતું. આ ચિત્રોને રંગીન બનાવવા માટે ગ્લોબલ કલર એન્ડ કેમિકલ દ્વારા કલર પૂરવામાં આવ્યા હતા. જેલની દિવાલો પર પ્રેરણાત્મક ચિત્રકામ કરવાથી જેલની સુંદરતામાં વધારો થયો હતો. હા, એટલે આપણે જોઈએ તો અંદર બેરેકની બહાર નીકળતા પણ આપણે ચિત્ર બનાવ્યા છે, લોબીમાં પણ આખી પ્રિમેસમાં ચિત્ર બનાવ્યા છે. પણ એમાં આપણે ખાસ કરીને જોઈએ તો ભાઈ એક નાની છોકરીનું પણ ચિત્ર છે કે પપ્પા તમે ઘરે આવો, અમે રાહ જોઈએ છીએ. ફેમિલીના આખું પરિવાર હોય, એમાંથી ફેમિલી આખું સાથે હોય, પોતે જેલમાં અંદર હોય એ અલગ હોય, તો કઈ ભાઈ આપણે બધા સાથે જ છીએ, આવું ન કરો તો આપણે એક ફેમિલી તરીકે જે લાઈફ એન્જોય કરી એ આપણે તમારા વગર નથી કરી શકતા, તો પ્લીઝ આવા કોઈ ક્રાઇમ ન કરો, એવા પણ અઢળક મેસેજ સરસ રીતે દિવાલમાં કરવામાં આવ્યા છે. डीजीपी श्री KLN राव साहब की प्रेरणा से हमने वडोदरा मध्यस्थ जेल की दीवारों की सुंदरता बढ़ी और जेल के बंदीवान भाइयों में सकारात्मक और प्रेरणात्मक विचार आए. इसके लिए चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया. उनके ट्रस्टी श्री जीतूभाई गोटेचा ने वडोदरा के और राजकोट के 80 से अधिक कलाकारों की मदद से जेल की दीवारों पर लगभग 250 के करीब चित्र बनाए. इससे जेल की सुंदरता तो बढ़ी ही है. નાતાલ પર્વની 3 દિવસની રજાઓમાં શનિ, રવિ અને સોમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ જામી રહી છે. ત્યારે આ શરૂ થયેલા મિની વેકેશનના પહેલા દિવસે શનિવારે 50,000ની અને સાથે જ બીજા રવિવારના દિવસે 80,000 પ્રવાસીઓ નોંધાયા હતા. તેમજ આજે સોમવાર પણ જાહેર રજા હોય અને નાતાલનો પર્વ લઈ હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ખેરાલુ શહેરમાં પ્રજાપતિ સમાજના આસ્થાનું કેન્દ્ર સમા મણિભદ્રવીર મહારાજનું મંદિર આવેલું છે. તેના પ્રવેશ દ્વાર નજીક જ ગંદકી અને બદબુ ફેલાતા કચરાના ઢગલાના કારણે દર્શનાર્થીઓ તેમજ સંસ્થાઓ ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે તેને લઈને નાક દબાવી દર્શન કરવા મજબૂર થવું પડે છે. સફાઈ કામદારો બીજા મહોલ્લાનો કચરો પણ મંદિરના દ્વાર પાસે લાવી ઠાલવતા હોય છે. મંદિરના ટ્રસ્ટી તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે તંત્ર જાગે અને જનતાની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. ધાર્મિક સ્થળે કોઈ ગંદકી હોવી ના જોઈએ, બરોબર. સ્વચ્છતા અભિયાન ચાલુ છે, સતો કોઈ ગંદકી ઓછી થતી નથી. બાજુમાં માણસો રહે છે, અવર જવર અમારે દર્શન કરવા આવે પબ્લિકનો બહુ દુર્ગંધ મારે. નગરપાલિકા તંત્રમાં જાણ કરી હતી? હા, જાણ કરી, 2-3 વખત જાણ કરી. કોઈ સમસ્યા નહીં. શું જવાબ મળે છે? જવાબ કોઈ હા ના આવતો નહીં. શું કહે છે લોકો આ કચરા બાબતે? કચરા બાબતે કોઈ જવાબ ના આવે તમારે શું અપીલ કરવી? કચરા પેટી હોય જોવો ને અમારે, અને બાજુમાં બધા આજુબાજુ રોય છે તે ગંદકી બહુ છે. મહારાજ દર્શન કરવા વસ્તી આવે છે પણ નાક દબાઈ દબાઈને વસ્તી જાય છે. નગરપાલિકાના વાપરતા નહીં હોય. કેટલા ટાઈમથી કચરો પડ્યો છે? કેટલા ટાઈમથી કાયમથી જ છે. કોઈ ભરવા આવતું નથી? કોઈ ભરવા નહીં આવતું. નગરપાલિકા
સફાઈ કર્મચારીઓ શું કર્યું છે? એ આવતા જ નહીં સાહેબ કીએ છે આ પણ કચરો અહીંનો છે કે બીજા અહીંનો જ છે બીજા લાઈ લઈને નાખે છે અમારે અહીંયા બીજા વિસ્તારમાં લઈને અહીંયા નાખે નાખે છે? તો નગરપાલિકામાં તમે રજૂઆત કરી શું કી છે તે લોકો? ખબર જ નહીં રે કોઈ તો તમારી અપેક્ષાઓ શું છે? કરીશું કરે છે પણ તમારી માંગણી શું છે? અમાર મહારાજ પબ્લિક જેટલી બધી હસ્તી આવવા વાળી હોય પણ નાક દબાઈને જાય છે તો હવે અમાર કચરા પેટી ના જુઓ અહીંયા કચરા પેટી ના જુઓ ગંદકી દૂર થઈ જુઓ અમારે સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી, જેને લઈને અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક 2 પ્રોફેસરો કોરોના સંક્રમિત થવાની હકીકત સામે આવી છે. ગાંધીનગરમાં આજે 3 નવા કેસ નોંધાયા છે. એક કેસ સેક્ટર 29માં, 2 કેસ પાલેજમાં નોંધાયા છે. ત્રણેય દર્દીઓ દક્ષિણ ભારતથી પરત ફર્યા હોવાની હકીકત સામે આવી છે. ત્યારે કોરોનાને લઈને આઈઆઈટીમાં એન્ટ્રી થઈ છે. ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રીથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આઈઆઈટીના 2 પ્રોફેસરો કોરોના સંક્રમિત થયા છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે અમદાવાદથી અમદાવાદમાં સીઆઈડીની રેડનો મામલો સામે આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડનો મામલો સામે આવ્યો છે. આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસમાં સીઆઈડીના દરોડા, જેમાં વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. જે રીતે કચ્છમાંથી જે રીતે મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, જ્યાં માત્ર 8 મિનિટમાં માણી શકાશે નજારો. માત્ર 8 મિનિટમાં માણી શકાશે કચ્છ રણોત્સવનો આકાશી નજારો. રણોત્સવની મજા માણવા નવું હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે. રાઇડને જોય રાઇડ નામ આપવામાં આવ્યું છે. વ્યક્તિ દીઠ રૂપિયા 5,900નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આપેલી વેબસાઇટ પર તે બુકિંગ કરી શકાશે. એડવાન્સમાં બુકિંગ કર્યા પછી જોય રાઇડમાં તમારે પ્રવાસ કરી શકાશે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે અમદાવાદથી અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવાલનો શુભારંભ થયો. આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવાલ. જે રીતે ગરબા, રાજસ્થાન, ઘુમર નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેને લઈને કાંકરિયા કાર્નિવાલનું આજથી આયોજન થયું છે. તેમાં લોક ડાયરો, હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો પણ યોજાશે.
ડાંગ આદિવાસીઓમાં ડુંગર દેવનું ઘણું મહત્વ હોય છે. દેવોની આભાર માની આનંદ માણવા માટે ભાયા તરીકે ઓળખાતી પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. વિધાનસભાના નાયબ મુખ્ય ઉપદંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ આદિવાસી સમાજના ડુંગર દેવની પૂજામાં લોકો વચ્ચે પરંપરાગત વાજિંત્રો સાથે નાચવા નજરે પડ્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં 3 દિવસ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 24, 25 અને 26ના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં સાહિત્ય જગત સાથે જોડાયેલા કલાકારોના અલગ અલગ વિષય પર સેશન થશે. આજના સેશન્સમાં ગુજરાતી ભાષાના મહત્વ માટે વિશેષ ચર્ચા કરવામાં આવશે. જાણીતા સાહિત્ય પ્રેમી તુષાર શુક્લાએ લોકોને ગુજરાતી ભાષા વિશે અવનવી વાતો પણ શીખવી છે, જે ગુજરાત યુનિવર્સિટીમાં 3જા વાર યોજાશે. આ ફેસ્ટિવલમાં સાહિત્ય, સિનેમા, થિયેટર, બાળ સાહિત્ય તથા GLFના બહુવિધ ઉત્સવો જેવા કે લોક પેનલ, ચર્ચાનો અને સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાના ખાનગી માલિકોના માર્ગ પરના દબાણો હટાવ્યા બાદ લોખંડનો ગેટ બનાવી દીધો છે. થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં PRL યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તરફના રોડ પર ખાણીપીણીની લારીઓ સહિતના દબાણો હતા. તેને ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ તંત્રની મદદ લઈને હટાવી દીધા છે. ત્યારબાદ આ રોડ પર જ્યાં ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી હતી તે જગ્યા પર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અને હવે તો યુનિવર્સિટી દ્વારા પોતાની ખાનગી માલિકીના રોડ પર લોખંડનો ગેટ લગાવી દેવામાં આવ્યો છે, જેથી આ રોડ પર અધિકૃત વ્યક્તિ કે વાહન સિવાય કોઈને પ્રવેશ ના મળે તથા હવે પછીના રોડ ઉપર કોઈ જાતના દબાણ સર્જાય નહીં તે માટે આ ગેટ લગાવવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની કેમ્પસ પર આવેલા જે દબાણો હતા તેને દૂર કર્યા છે. થોડા સમય પહેલા આ જે જગ્યા છે, આ રસ્તો જે છે, જે ખાઉગલી તરીકે ઓળખાતો હતો, અહીંયા ઘણી બધી ખાણીપીણીની લારીઓ આવેલી હતી. આ રસ્તાને અત્યારે હાલ લોખંડનો ગેટ લગાવી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો આ જે રસ્તો છે એ રસ્તા ઉપર ઘણી બધી ખાણીપીણીની લારીઓ આવેલી હતી અને એ જગ્યા ઉપર યુનિવર્સિટીએ રાતોરાત દબાણો છે તે પોલીસની મદદથી દૂર કર્યા. ત્યારબાદ અહીંયા જે તે વૃક્ષો વાવી દીધા છે. જો વાત કરવામાં આવે તો આ જે રસ્તો છે, જે પોલીસ સ્ટેશન તરફ જતો રસ્તો છે, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તરફ આ રસ્તો જઈ રહ્યો છે, જ્યાંથી હવે લોકોને જો પસાર થવું હોય તો લોકોને 2 થી 2.5 કિલોમીટર આમ દૂર ફરીને જવું પડશે. અને આ જે રસ્તો છે તેને અત્યારે હાલ યુનિવર્સિટી દ્વારા અત્યારે કહેવાય છે કે લોખંડનો ગેટ લગાવી દેવામાં આવ્યો છે અને આ ગેટના કારણે થઈને ફરજિયાત જે લોકોને યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીનું જે પોલીસ સ્ટેશન જે છે તે પોલીસ સ્ટેશને જવું હોય તો ચોક્કસથી એ લોકોને ફરીને જવું પડશે. અહીંયા આજે કહેવાય છે કે ખાનગી પોતાની માલિકીનો આ રસ્તો છે, જેને ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ બંધ કરવામાં આવ્યો છે અને આ જે રસ્તો છે એ રસ્તો જે ખાઉગલી તરીકે ઓળખાતો હતો તે રસ્તા ઉપર અત્યારે હાલ આ પ્રકારના લોખંડના ગેટ લગાવી દેવામાં આવે છે. એટલે જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણોને દૂર કરવા માટે થઈને યુનિવર્સિટીને કહેવાય છે કે ચોખ્ખી રાખવા માટે થઈને, કારણ કે સાફ સફાઈના અને ગંદકીના ઘણા બધા કિસ્સાઓ અહીંયા સામે આવ્યા હતા. તો આ બધી વસ્તુને દૂર કરવા માટે થઈને, દબાણોને ખાસ દૂર કરવા માટે થઈને રાતોરાત યુનિવર્સિટીએ અહીંયા અત્યારે હાલ લોખંડનો જે ગેટ છે તે લગાવી દીધો છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ફ્રાન્સ એરપોર્ટ પર ગુજરાતી પકડાયેલા હતા, જેમાં 15 લોકો મહેસાણાના હોવાનું શંકા સેવાઈ રહી છે. જો કે આ સમગ્ર માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. વડસમા ગામનો ચેતન નામનો યુવાન આ લોકોમાં હોવાની માહિતી મળી છે અને તે કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હતો. ચેતન 3 માસ પૂર્વે અમેરિકા જવા નીકળ્યો હતો અને ચેતન સાથે આસપાસના ગામડામાં 15 લોકો હોવાની વિગત પણ સામે આવી છે. પરંતુ સરકારે ઓફિશિયલ આંકડા આપ્યા છે તો વળી બીજી તરફ મહેસાણાની અંદર જિલ્લાના વડસકા, શંકરપુર અને સાલડી ગામમાંથી લાખો રૂપિયાના ખર્ચે અમેરિકા જવાનારોની સંખ્યા બહુ મોટી છે અને ગામના વડીલો માની રહ્યા છે કે ગુજરાતમાં કામ ધંધા નથી, ગુજરાતીઓ નથી, એના કારણે અમેરિકા જવું પડે છે. જોખમ ખેડી અને અમેરિકા જવું પડે છે. આ પ્રકારનું નિવેદન ગામડાના વડીલો આપતા અમેરિકા જવાની ઘેલછામાં રૂપિયાની કમાણી કરવા માટે આ કાર્ય થતું હોવાનું બહાર આવ્યું છે.
ચેતન પટેલ નામનો અમારા શંકરપુરામાં તો કોઈ વ્યક્તિ જ નથી. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી, એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા. જોખમ ખેડીને પણ જવું પડે. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી. એટલે તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.